સુરતના વીકેર હોસ્પિટલના 2 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્સરમાંથી સાજા થયેલા 11 બાળકોએ વૃક્ષારોપણ કર્યું. કેન્સર નિષ્ણાત ડોક્ટર દંપતી દ્વારા વધુ માહિતી આ વિષય ઉપર અપાઈ હતી. હાડકાના કેન્સર પીડિત દર્દીઓને હવે સુરત છોડીને અન્ય રાજ્ય કે શહેરમાં જવાની જરૂર નથી. સુરતના ભટાર રૂપાલી નહેર પાસે આવેલા વિસ્તારમાં વીકેર હોસ્પિટલ નિષ્ણાત દંપતી ડોક્ટર અત્યાર સુધીમાં સેંકડો કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર આપીને કેન્સર ફ્રી કર્યા છે. મીડિયાને માહિતી આપતા ડોક્ટર રાહુલ પરમારે જણાવ્યું કે હાડકાના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જો કે એનો ઇલાજ સંપૂર્ણપણે શક્ય છે. દક્ષિણ ગુજરાતમાં હાડકાના કેન્સર નિષ્ણાત તરીકે હાલમાં હું જ સારવાર આપી રહ્યો છું. તે રવિવારે ભટાર ખાતે આવેલી વીકેર હોસ્પિટલના 2 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સરથી સાજા થયેલા 11 જેટલા બાળકોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. હું ડૉક્ટર રાહુલ પરમાર, ઓર્થોપેડિક ઓન્કોસર્જન એટલે કે હાડકા અને સ્નાયુના કેન્સરના નિષ્ણાત સર્જન તરીકે વીકેર હોસ્પિટલમાં અને જે સુરત ખાતે છેલ્લા 6 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આજે વીકેર હોસ્પિટલના 2 વર્ષ પૂર્ણ થયાની સાલગીરી નિમિત્તે અમે એક સંકલ્પ લીધો કે અમારા જે પીડિયાટ્રિક પેશન્ટ એટલે કે 18 વર્ષથી નાના પેશન્ટ જે અમે આજથી 6 વર્ષ પહેલાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી, એવા 11 દર્દી આજે કેન્સર સર્વાઈવર છે, કેન્સર મુક્ત છે. તો એમના થ્રુ અમે એવું વિચાર્યું કે જેમ અમે એમને જીવતદાન આપ્યું એ જ રીતે એ એક વૃક્ષને જીવતદાન આપે, એટલે કે એક વૃક્ષારોપણનો અમે એક નાનકડો પ્રોગ્રામ કર્યો હતો એમની સાથે. અને નવજીવન સર્કલથી લઈને સોશિયો સર્કલ સુધી લગભગ 51 જેટલા વૃક્ષ આજે ઉગાવવામાં આવ્યા છે. એમાંથી અમુક અમારા દર્દીઓ થ્રુ એમના સહયોગથી કરવામાં આવ્યા. સાથે સાથે અમારા જે બીજા દર્દીઓ છે એમના માટે અમે એમને અહીંયા બોલાવીને આજે વીકેર હોસ્પિટલ ખાતે એમનું એક નાનકડું સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. અને સાથે સાથે એ બધા દર્દીઓને અમે એક આભાર માનવા માંગીએ છીએ કે એ અહીંયા આવ્યા અને અમારી આ ફંક્શનમાં અમારી સાથે જોડાયા. સાથે સાથે હું મીડિયા એમનો પણ આભાર માનવા માગું છું કે અમારા ફંક્શનમાં આવીને અમને આ રીતના હેલ્પ કરી. મીરલ ગાંધી છે મારું નામ. આજે 29 ફેબ્રુઆરી 2020 એ ફર્સ્ટ ડે ડિટેક્શનનો છે, જે દિવસે મને કેન્સર ડિટેક્ટ થયું હતું. તો અમે તો શેલ્બીમાં હતા તે સમયે. મેમે જ રેફરન્સ આપ્યો, મેમનો રેફરન્સ અમને આપવામાં આવ્યો હતો કે તમે આ ડૉક્ટરને મળો. હું તો અમદાવાદ જવા માટે તૈયાર હતા મારા ઘરમાં, પણ મેમની સાથે કન્સલ્ટ કર્યું, મેમ સાથે વાત કરી. એમને અમને કોન્ફિડન્સમાં લીધા કે નહીં, હું તમારું પેશન્ટ કવર કરી આપીશ. મેમનું હું ફર્સ્ટ પેશન્ટ છું એકચ્યુઅલી. મેં એમને વાત કરી કે આ રીતે ફેમિલી છે, નાના મારા 2 બચ્ચા છે, આવી રીતે છે, બધી ડિસ્કસ કરી મેમ સાથે. મેં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. મારી ટ્રીટમેન્ટ આઈ થિંક 2.25 વર્ષ જેવી ચાલી, 2 વર્ષ જેવી. તેમાં થોડા કીમો હતા. બાકીની જે ટ્રીટમેન્ટ હતી 1 વર્ષની, તે મેડિસિન ફોર્મમાં કીમો હતી. હેર લોસ થયા સ્ટાર્ટઅપમાં, તો આપણે ગભરાઈએ ઘણીવાર હેર લોસ થાય કે હવે શું થશે આમ તેમ. પણ ધીરે ધીરે પાછા હેર ગ્રોથ થવા માંડ્યા, બધું નોર્મલ લાઈફ રૂટીન થવા માંડેલી છે. આજે થેન્કફુલી આજે 2-2.5 વર્ષથી હું કોઈ પણ મેડિસિન વગર રિકવર્ડ છું. મારી કોઈ મેડિસિન નથી. હા, મેં એમને 6 મંથમાં એકવાર ફોલોઅપ રહે છે. ઓલ થેન્ક્સ ટુ હની મેડમ કે એમણે બહુ જ સારી રીતે મારી કેર કરી. પર્સનલી એવું છે કે એક ફેમિલી મેમ્બરની જેમ આપણી સાથે પર્સનલી વાત કરે છે. આપણે શું ઇશ્યુ થાય છે, શું પ્રોબ્લેમ છે, બધું આપણી સાથે પર્સનલી ડિસ્કસ કરી શકીએ છીએ. ને એનો ઓપિનિયન પણ ઘણો સારો આવે છે. એનો જે મને તકલીફો જે થઈ, કેમોથેરેપી ચાલતી હતી ત્યારે એમણે ઘણા મને કે આમ કર, આ રીતે ખાવાનું આ રીતે લે, નહીં તો આ ટાઈમે આવી રીતે કર, એટલે એનાથી થોડુંક ચેન્જ મળશે તને પણ. બ્લડ કેન્સર હતું મને, 4th સ્ટેજનું. એમાં સ્ટેજીસ તો નહીં આવે, બટ બ્લડ એટલે કે ઓલ ઓવર બોડીમાં જ હોય છે. હવે એમાં શું હોય કે સિમ્ટમ્સ તમને બોડી પર કશે વાગ્યું નહીં હોય, તે છતાં પણ તમને લીલજામાં જેવું દેખાય છે, કારણ કે ગ્રીન સ્પોટ પડી જાય છે બોડી પર. એ મને ફૂલ બોડી પર એવા સ્પોટ થવા માંડ્યા હતા. હેડએક થાય, બ્લીડિંગ, પીરિયડ ઇસ્યુ થવા માંડેલા હતા, પીરિયડમાં પ્રોબ્લેમ્સ આવવા માંડેલી હતી, ખાવાનું મન નહીં થાય, પેટમાં દુખે, કંઈક સમજ જ નહીં પડે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.